ચૈત્રી સુદ પૂનમના દિવસે મહારુદ્ર હનુમાન જન્મ ઉત્સવ વડોદરામાં આવેલા વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે। મહારુદ્ર હનુમાનજીનો જન્મ શનિવારના દિવસે હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। વડોદરાના સૌથી પૌરાણિક મંદિરોમાંના એક એવા હરની ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ હનુમાનજીનો જન્મ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા। મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તોનો અલાયદી વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી હતી। દર્શન માટે આવનારા ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તકેદારી મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુરુદ્ર, સુંદરકાંડ તેમજ અખંડ રામધૂન જે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવનાર છે। કલિયુગમાં મહારુદ્ર હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી મનુષ્યની આદિવ્યાધિ ઉપાધિ દૂર થાય છે તથા ભગવાન શનિની જે કોઈ વ્યક્તિને સાડા હોય છે તેના માટે મહારુદ્ર હનુમાનજીના નામ સ્મરણ તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેઓને મુક્તિ મળે છે। ત્યારે વડોદરાના વિવિધ હનુમાન દાદાના મંદિરો ખાતે હનુમાન જન્મ ઉત્સવની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। કોઈ જગ્યાએ શોભાયાત્રા તેમજ લઘુરુદ્ર સત્યનારાયણ ભગવાનની કથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સર્વપ્રથમ તો હનુમાન જન્મોત્સવ જે શબ્દ સાથે અને જન્મ જયંતિ સાથે થોડી એક મિનિટની વાત કરી લઈશ કે ઘણા સમયથી જયંતિ શબ્દનો થોડુંક અનાદર થઈ રહ્યો છે, પરંતુ ઉપનિષદ પુરાણોમાં વેદોમાં લખે જયતિ ઇતિ જયંતી, જેનો જય જયકારનો અંત નથી એવા તત્વનું, એવા પરમ તત્વની જયંતિ ઉજવાય છે। તો જે ભક્તોના મનમાં જે જયંતિ શબ્દ ના હોવો જોઈએ એનો મારે ખુલાસો કરવો છે કે વેદનું સૂત્ર છે કે જયતિ ઇતિ જયંતી, અને એવા હનુમાનજી મહારાજનું તો ચારો યુગમાં અનેક એમ કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ એમની પરાક્રમની ગાથાઓથી લઈને દરેક વસ્તુ, દરેક યુગોની અંદર હનુમાનજી મહારાજનું પ્રાધાન્ય અને સર્વશ્રેષ્ઠપણું બતાવ્યું છે, કારણ કે સ્વયં શંકર જ છે। તો એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ છે। ભીડભંજન હનુમાનજી મંદિરની અંદર જે ગાથા, જે ઇતિહાસ હિરણ્યકશ્યપ હનુમાનજી મહારાજ પોતાના પગ નીચે દબાવે છે એ ગાથાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે। અને દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમરે તેતે કો નહીં જાણતે મેં હે કભી સંકટ મોચન નામ તુમારો। દુનિયામાં કોને ખબર નથી કે તમે સંકટ મોચન છો, અને આજે સંકટ મોચનના જન્મદિવસે દરેક ભક્તો એમના દર્શન કરી પોતાના સંકટો દૂર કરવાની પ્રાર્થના કરે, અને ચોક્કસપણે હનુમાનજી મહારાજ દરેકના સંકટો, ભીડભંજન હનુમાનજી ભીડ દરેક દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે એવી મારી પ્રાર્થના છે, અને દરેક પર હનુમાનજીની કૃપા વરસે એવા મારા અંતના આશીર્વાદ છે।